સ્વાગત છે એક્ઝામ ટુડે પર 8 જૂન 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મરુસ્થલીકરણ અને દુષ્કાળ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મરુસ્થલીકરણ એટલે કે રણ જે હોય છે, બરાબર, એના માટેની વાત થઈ છે, રણ પ્રદેશ માટેની વાત થઈ છે. તો રણને કેવી રીતના વધતો અટકાવી શકાય એના માટે 17 જૂને આ દિવસ મનાવાય, બરાબર. વિશ્વ રણીકરણ અને દુષ્કાળ નિવારણ દિવસ, એને ઇંગ્લિશમાં વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડિસ્ટ્રિફિકેશન એન્ડ ડ્રોટ કહેવામાં આવે છે. 2026ની થીમની વાત કરીએ તો રેંગલેન્ડ્સ રિકોગ્નાઇઝ રિસ્પેક્ટ રિસ્ટોર આની થીમ છે. હાલમાં ભારતે કયા દેશને $5.5 મિલિયન લશ્કરી સાધનો મફતમાં પૂરા પાડ્યા છે? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? રાઈટ આન્સર છે એમાં શ્રીલંકા. ને આ સાધનો ભારતીય નૌસેનાના જહાજ INS શારદા દ્વારા શ્રીલંકાના પાટનગર કોલંબો પહોંચાડવામાં આવ્યા. આ પગલું ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને પ્રાદેશિક સુરક્ષા સહયોગને મજબૂત બનાવવાના પ્રયાસનો ભાગ છે. હાલમાં કયા મંદિરને ટ્રેડમાર્ક મળ્યો છે? તે દેશમાં ટ્રેડમાર્ક મેળવનાર પ્રથમ બન્યું. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જગન્નાથ મંદિર. ઓડિશામાં આવેલું છે જગન્નાથ મંદિર. ઓડિશાના જગન્નાથપુરી સ્થિત જગન્નાથ ટેમ્પલને ટ્રેડમાર્ક મળ્યો, જેના કારણે તે ભારતનું પ્રથમ મંદિર બની ગયું છે, જેને તેના પવિત્ર નામો અને પ્રતીકો માટે ટ્રેડમાર્ક સુરક્ષા પ્રાપ્ત થઈ. મિત્રો વાત કરું મેં હવે ટ્રેડમાર્ક શું શું મળ્યો, તો નીલ ચક્ર મંદિરના શિખર ઉપરનું પવિત્ર ચક્ર કહેવાય. આનંદ બજાર મહાપ્રસાદ સાથે જોડાયેલ વિસ્તાર અને પતિત પાવન ભગવાન જગન્નાથનું પવિત્ર સ્વરૂપ કહેવાય છે. ગુજરાતમાં તાર ફેન્સિંગ સહાય યોજના હેઠળ હવે મહત્તમ કેટલા હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર માન્ય ગણાશે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? 2 હેક્ટર. સોરી, હવે 1 હેક્ટર, પહેલાં 2 હેક્ટર હતું. નવી જોગવાઈ મુજબ હવે તાર ફેન્સિંગ યોજના હેઠળ સહાય મેળવવા માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય ગણાશે. અગાઉ ખેડૂતો 2 હેક્ટર સુધીના વિસ્તાર માટે ક્લસ્ટર બનાવી સહાય મેળવવા પાત્ર હતા, પરંતુ તાજેતરના સુધારા બાદ આ મર્યાદા ઘટાડવામાં આવી છે. મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે, બરાબર. કરંટ અફેર્સની 1 વર્ષની પ્રાઇસ છે મિત્રો ₹300. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. તમને 2 મિનિટમાં મળી જશે PDF. તમામ પરીક્ષાઓમાં આપણું કરંટ 100% પૂછાય છે. CC વાળા, ફોરેસ્ટવાળા, કંડક્ટરવાળા અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. કરંટ અફેર મિત્રો પુષ્કળ પ્રમાણમાં હવે એક્ઝામમાં પૂછવામાં આવે છે. અત્યારની PSI અને LRDની એક્ઝામ પણ તમે જોઈ લેજો. ભારત અને કયા દેશે પેરિસ કરાર હેઠળ સંયુક્ત ઋણ પદ્ધતિના અમલીકરણ માટેના નિયમો અપનાવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત અને જાપાન દેશે. ભારત અને જાપાને જોઈન્ટ ક્રેડિટિંગ મેકેનિઝમના રૂલ્સ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન અપનાવ્યા હતા. JCM પેરિસ એગ્રીમેન્ટના આર્ટિકલ 6.2 હેઠળ કાર્ય કરે છે. આ વ્યવસ્થા કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ટેકનોલોજી ટ્રાન્સફર અને કાર્બન ક્રેડિટના હસ્તાંતરણ માટે છે. હાલમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન ક્યાં કરાયું? પ્રશ્ન છે, ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન ક્યાં કરાયું? રાઈટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ ખાતે. ફિટ ઇન્ડિયા સાયક્લોથોન સાયકલિંગ બાય ધ સીનું આયોજન મુંબઈના વર્લી કોસ્ટલ સાયકલ ટ્રેક મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ વિશેષ સાયક્લોથોનનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું. કયા રાજ્યના પરંપરાગત સંગીત વાદ્ય ત્રિપુરા સારિંદાને GI ટેગ મળ્યું છે? તો મિત્રો ત્રિપુરા સારિંદા, બરાબર, એને હવે GI ટેગ મળ્યો. આ છે ત્રિપુરા સારિંદા. એ ત્રિપુરા રાજ્યનો છે, સારિંદા છે મિત્રો. તસારિંદા તરીકે પણ એને ઓળખવામાં આવે. હવે એને GI ટેગ મળ્યો છે. તો વાદ્યનું નામ છે ત્રિપુરા સારિંદા અથવા તો તસારિંદા અથવા તો સારિંદા. રાજ્ય છે ત્રિપુરા. પ્રકાર છે મિત્રો પરંપરાગત તારવાળું સંગીત વાદ્ય
જીઆઈ ટેગ મળ્યાની તારીખ છે જૂન 2026। મિત્રો, આ વાદ્ય ત્રિપુરાની આદિવાસી લોક સંગીત પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે। હાલમાં ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી રમતવીરો 2026ની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય કોણ છે? તો રાઈટ આન્સર છે સ્મૃતિ મંદાના। એમને મહિલા ક્રિકેટર છે, એમને ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી રમતવીરો 2026ની યાદીમાં સ્થાન મળ્યું। 9 હાલમાં કયા રાજ્યમાં ટાટા અને એરબસે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C295 એરક્રાફ્ટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું પરીક્ષણ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત। બરાબર, ગુજરાત। વિમાન C295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નિર્માતા છે એરબસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ। સ્થળ છે વડોદરા। ટેસ્ટ ફ્લાઇટ 10 જૂન 2026। આ ભારતનું પ્રથમ સ્થાનિક રીતે એસેમ્બલ થયેલું C295 વિમાન છે। કયા દેશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો મિત્રો, ઇઝરાયલ દેશ જે છે એણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસેથી પરમિશન માંગી હતી અને પરમિશન મળી ગઈ છે। હવે ઇઝરાયલ દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર એમની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસ એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે સ્લોવાકિયા। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ એનાયત કરવામાં આવ્યો અને નરેન્દ્ર મોદી ફર્સ્ટ વડાપ્રધાન બન્યા છે જે સ્લોવાકિયાની મુલાકાતે ગયા છે। હાલમાં ચર્ચામાં રહેલો એટીએલ બ્રિજ કરાર ભારત અને કયા દેશ વચ્ચે હસ્તાંતરિત કરવામાં આવ્યો? તો મિત્રો, એ થયું છે ભારત અને ફ્રાન્સ વચ્ચે। આ પહેલ અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ હેઠળ કરવામાં આવી છે। તેનો હેતુ ભારત અને ફ્રાન્સ વચ્ચે સ્કૂલ ઇનોવેશન લેબ્સ આધારિત યુવાઓને જોડવાનો છે। બરાબર, તેને ઇન્ડિયા ફ્રાન્સ એટીએલ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે। નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા યુથ પાર્લામેન્ટ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યું છે। યુવાઓને સંસદીય પ્રક્રિયા વિશે સમજ આપવી, લોકશાહી ચર્ચા અને ડિબેટ માટે પ્લેટફોર્મ આપવું, વિકસિત ભારત 2047 વિઝન માટે યુવાઓના વિચારો સામેલ કરવો, નીતિ નિર્માણ અને ગવર્નન્સમાં યુવાનોની ભાગીદારી વધારવી। 14 હાલમાં ભારતે કયા વર્ષ સુધીમાં 155 ગીગાવોટ પવન ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો 2035। આ લક્ષ્ય 2050 નહીં પણ 2035-36 સુધીનું છે। બરાબર, પહેલાં 2050નો ટાર્ગેટ હતો, હવે એને 2035-36 સુધી રાખવામાં આવ્યું છે। હવે આ વાત થઈ છે મિત્રો આપણે વિન્ડ પાવરની, બરાબર, વિન્ડ એનર્જીની। સોલર એનર્જીનું ટાર્ગેટ છે 509 ગીગાવોટ, વિન્ડ એનર્જીનો છે 155 ગીગાવોટ અને એનર્જી સ્ટોરેજ છે 174 ગીગાવોટ। JLNH એન્ડ RC હોસ્પિટલોને કઈ સિદ્ધિ માટે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી? તો મિત્રો, એ મળી છે સ્તનપાન મૈત્રીપૂર્ણ હોસ્પિટલ તરીકે માન્યતા। હવે ડિટેલમાં માહિતી આપું તમને તો જવાહરલાલ નહેરુ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના દુર્ગને છત્તીસગઢની વાત થઈ છે મિત્રો। સ્તનપાન મૈત્રીપૂર્ણ હોસ્પિટલની રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે। આ પ્રતિષ્ઠિત માન્યતા 5 જૂન 2026થી 4 જૂન 2029 સુધી કુલ 3 વર્ષ માટે અસરકારક રહેશે। જોજીલા ટનલનું ફાઇનલ બ્રેક થ્રુ પૂર્ણ થઈ ગયું છે, તે જમ્મુ કાશ્મીરને કોની સાથે જોડે? તો મિત્રો, જોજીલા જે ટનલ છે એ ભારતનો બિગ એચિવમેન્ટ છે। હવે ફોર એક્ઝામ્પલ આ ટનલ છે, બરાબર, તો હવે આ ટનલનો અંતિમ બ્રેક થ્રુ જે છે એ તોડી નાખવામાં આવ્યું, એટલે કે હવે ટનલ પૂરી ખુલી ગઈ છે। બરાબર, ટનલ પૂરી ખુલી ગઈ છે અને આ ભારત માટે ઐતિહાસિક છે। હવે જોજીલા ટનલ વિશે મેં તમને માહિતી આપું તો જોજીલા ટનલ શ્રીનગર લેહ હાઈવે NH1 પર સોનમર્ગ અને મીનામર્ગ વચ્ચે બનાવવામાં આવેલી એક ખૂબ જ ખાસ રોડ ટનલ છે। તેની કુલ લંબાઈ 14.15 કિલોમીટર છે। બરાબર, અને આ ભારતની સૌથી લાંબી રોડ ટનલમાંની એક છે। પ્રકાર છે મિત્રો ટ્વિન ટ્યુબ। ટેકનોલોજી છે આધુનિક NATM એટલે કે ન્યૂ ઓસ્ટ્રિયન ટ્યુનિંગ મેથડ। સ્થાન છે જોજીલા પાસ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે। શ્રીનગર કારગિલ લેહ માર્ગ નિર્માણ એજન્સી છે NHIDCL અને પ્રોજેક્ટ છે ભારત સરકાર। તો મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો। વાત કરીએ રિવિઝનની। 17 જૂન 2026 રિવિઝન પર આપણે આવી ગયા।
આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિટન્સ દિવસ ક્યારે? 16 જૂને. રાજ્યમાં મુખ્યત્વે સ્ત્રીઓ અને પૃથ્વીની ફળદ્રુપતાના સન્માનમાં રાજા મહોત્સવ, ઓડિશા. 3 છે કયા દેશમાં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર માટે પ્રથમ રેડિયોલિગેન્ડ થેરેપી શરૂ થઈ? ભારતમાં. 4 છે ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કોણે કર્યું? ભૂપેન્દ્ર પટેલે. ગ્લોબલ ચેસ લીગની 4થી આવૃત્તિ બેંગલુરુમાં. કયા રાજ્યની જાદુપટિયા પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો? ઝારખંડ. પોસ્ટ વિભાગ દ્વારા હાલમાં કયા રાજ્યમાં ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ થઈ? હિમાચલ. નેશનલ હ્યુમન સાઇટ્સ કમિશનના અહેવાલ મુજબ ગત વર્ષોમાં સાયબર ફ્રોડમાં ડિજિટલ એરેસ્ટ કૌભાંડ કેટલા ટકા નુકસાન સાથે સંકળાયેલું છે? 8%. ભારતીય નૌસેનાને મજબૂત કરવા માટે રક્ષા મંત્રાલયે 449 કરોડનો ECGNSS જામર ખરીદવાનો સોદો ASSPL બેંગલુરુ સાથે કર્યો. નરેન્દ્ર મોદી કયા યુરોપિયન દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા? સ્લોવાકિયા. શ્રમ આંકડાશાસ્ત્ર પર ઉચ્ચ સ્તરીય ટેકનિકલ નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ તરીકે અલક એન શર્માની નિમણૂક થઈ છે. હાલમાં ગીગ અને પ્લેટફોર્મ કામદારો માટે આંતરરાષ્ટ્રીય રોજગારો ધોરણ નક્કી કરતી પ્રથમ વૈશ્વિક સંધિ ILOએ શરૂ કરી. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના સભ્ય તરીકે દિનેશ પંતની નિમણૂક કરાઈ છે. હાલમાં આવેલા સિપ્રી ઇયરબુકની રિપોર્ટ મુજબ સૌથી વધુ પરમાણુ હથિયાર રશિયા પાસે છે. કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ બહાર પાડવામાં આવ્યું? સ્વાસ્થ્ય અને પરિવાર. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યમાં તમામ 34 જિલ્લામાં ગ્રેઇન ATM? ગુજરાત રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં દુનિયાના પ્રથમ ટ્રિલિયનિયર બિઝનેસમેન કોણ બન્યા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો, એકવાર એક્ઝામ ટુડે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને બધું જ મળશે અને PDFની ડેમો જોઈતી હોય તો પણ મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.